આ ટિપ્સથી જાણો જીરું અસલી છે કે નકલી. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. બજારમાંથી જીરું લો ત્યારે નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તમે આ વાત પર ધ્યાન આપતા નથી તો છેતરાઈ જાઓ છો અને નકલી જીરું ઘરે લઈને આવો છો. તો ચાલો જાણીએ કેવી રીતે અસલી અને નકલી જીરાની ઓળખ કરશો. જીરું દરેક લોકોના રસોડામાં હોય છે. જીરું રસોઈનો સ્વાદ તો વધારે છે અને સાથે સાથે વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે. જીરાનું અલગ અલગ રીતે સેવન કરવામાં આવે છે, પરંતુ વાત કરવામાં આવે તો આજકાલ બજારમાં નકલી જીરું વધારે મળે છે. આ નકલી જીરું તમારા પેટમાં અનેક પ્રકારનું નુકસાન કરે છે. આ માટે જીરું લેતા પહેલાં ખાસ કરીને ચેક કરવું ખૂબ જરૂરી છે કે આ જીરું અસલી છે કે નકલી. જીરું પણ અનેક રીતે મિક્સ કરેલું બજારમાં મળે છે. આ માટે તમે જ્યારે પણ બજારમાંથી જીરું લો ત્યારે આ ટિપ્સથી જાણી લો કે જીરું અસલી છે કે નકલી. 1. જીરાને મસળીને જુઓ. જ્યારે પણ તમે બજારમાંથી જીરું લો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં એને હાથમાં મસળીને જોઈ લો. મસળવાથી તમને ખ્યાલ આવી જાય છે કે અસલી છે કે નકલી. જીરું તમે મસળો છો અને પછી કલરમાં કે સુગંધમાં કોઈ ફેરફાર થતો નથી તો સમજી લો કે અસલી છે. નકલી જીરામાં સુગંધ આવતી નથી અને મસળ્યા પછી થોડો કલર બદલાઈ જાય છે. 2. પાણીમાં નાખીને ચેક કરો. જીરું તમે પાણીમાં નાખીને ચેક કરી શકો છો. આ માટે અડધો ગ્લાસ પાણી લો અને એમાં જીરું નાખો. આ જીરાનો કલર વધારે નહીં પરંતુ સામાન્ય બદલાઈ જશે. જીરું નકલી હશે તો પાણી થોડું કાળા જેવું લાગશે અને અસલી જીરાનું પાણી પીળાશ પડતું હોય છે. આમ પાણીના કલર પરથી તમે જીરાની ઓળખ સરળતાથી કરી શકો છો. 3. સુગંધ આવે છે. જીરું લેતા પહેલાં હાથમાં લો ત્યારે સૂંઘી લો. સુગંધ આવે છે તો સમજી લો કે આ જીરું અસલી છે, અને સુગંધ આવતી નથી અને હાથમાં કંઈક અલગ લાગે છે તો સમજી લો કે આ નકલી હોઈ શકે છે. 4. ઘાસના ફૂલની મિલાવટ. આજકાલ બજારમાં નકલી જીરું વધારે મળે છે. નકલી જીરામાં ઘાસના ફૂલની મિલાવટ હોય છે. આ વસ્તુનો ઉપયોગ સાવરણી બનાવવા માટે કરવામાં આવે છે. આમ આ ફૂલનો ઉપયોગ નકલી જીરું બનાવવા માટે પણ લોકો કરતા હોય છે. માટે જ હંમેશા જીરુંને ચેક કરીને લેવું જોઈએ. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.